પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા। જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે। ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે, ખાડા પડે છે, ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે। એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે। પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય, ભૂવા પડે, ખાડા પડે, તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના, અને હવે નવા રોડ બનાવવા માટે પણ 2-2 કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની। પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી, કોઈના ઘેરમાંથી નથી આવતા। આ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા થાય છે, અને પ્રજાના પૈસાથી બજેટ બને છે, વિકાસના કામો થાય છે, રોડ રસ્તા બને છે। અને એ જો રોડ રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલામાં પહેલા તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારનો ઉધડો લીધો છે। એમણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે ગુણ કૌભાંડ આવ્યું છે સુધારાવાળું, એ કચ્છમાં શંકાસ્પદ મોત અને રસ્તાની ગ્રાન્ટ, આ તમામ બાબતે ભૂપેન્દ્ર સરકારને ઘેરી હતી, આડે હાથ લીધી હતી। કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા હતા। શું કહ્યું હતું સાંભળ્યા વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી। કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારમાં દલા તલવાડી જેવો વહીવટ ચાલે છે। પહેલા રોડ બનાવવા, ઓળખાણવાળા લોકોને કોન્ટ્રાક્ટ અપાવવો, એનો કોન્ટેક્ટ કરવો, પછી ખાડા પડે છે, પછી રિપેરિંગ થાય છે, પછી પાછો ખર્ચો કરવો પડે છે, આ બધું થઈ રહ્યું છે। રસ્તા ધોવાઈ જાય ને તો કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવા જોઈએ। જો કોન્ટ્રાક્ટરે બનાવેલો રોડ વરસાદ પહેલાં જ, વરસાદ પછી જ, પહેલા વરસાદમાં જો ધોવાઈ જાય તો એને બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ, અને બ્લેકલિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરને ક્યારેય કોન્ટ્રાક્ટ ન મળવો જોઈએ। આ બધી વાતો વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાખી હતી। શું કહ્યું સાંભળ્યું। આ સરકારમાં દલા તલવાડી જેવો વહીવટ ચાલે છે કે પહેલા રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો, પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય, ભૂવા પડે, ખાડા પડે, તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના, અને હવે નવા રોડ બનાવવા માટે પણ 2-2 કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની। પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી, કોઈના ઘેરમાંથી નથી આવતા। આ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા થાય છે, અને પ્રજાના પૈસાથી બજેટ બને છે, વિકાસના કામો થાય છે, રોડ રસ્તા બને છે। અને એ જો રોડ રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલામાં પહેલા તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ। જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા। જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે। ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે, ખાડા પડે છે, ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે। એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે। ત્યારે સરકારે 2 કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતા આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ, આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે। અને સરકારે પૈસા આપવાને બદલે જો ગેરંટી પીરિયડમાં રસ્તો તૂટ્યો હોય તો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી, જરૂર પડે તો એની મિલકતોની હરાજી કરી અને પૈસા લાવીને આ રસ્તા નવા બનાવવા જોઈએ, નહીં કે પ્રજાના ટેક્સના પૈસા આની પાછળ બરબાદ કરવા જોઈએ।
તમારું આ બાબતે શું કહેવું છે? શું આપણા ટેક્સનો રૂપિયો સરકારી અધિકારી કે કોન્ટ્રાક્ટર કે નેતાઓના પેટમાં જવો જોઈએ કે એનાથી સારા રસ્તા બનવા જોઈએ? જે કંઈ પણ તમારું કહેવું હોય અમને કમેન્ટમાં લખીને જણાવો અને આવા જ વિડીયો માટે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહો. ધન્યવાદ.